અમદાવાદની આન બાન અને શાન ગણાતી સેંકડો વર્ષ જૂની સાબરમતી નદી આજે ગંભીર પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે। એક તરફ સરકાર દ્વારા નદીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ નદીમાં કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી હોડાતું હોવાના મુદ્દાઓ ચર્ચામાં છે। ઉદ્યોગોમાંથી નીકળતું રસાયણયુક્ત પાણી સાબરમતી નદીમાં ભળવાના કારણે પાણીની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે। તેના કારણે નદીના જળચર જીવનને નુકસાન પહોંચવાની સાથે આસપાસની ખેતી પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે। અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને સંબંધિત તંત્રને જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી। તેમ છતાં નદીમાં પ્રદૂષણની સમસ્યા યથાવત રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, તો બીજી તરફ નદીમાં પ્રદૂષિત પાણી ભળતું અટકાવવા માટે વધુ અસરકારક પગલાંની જરૂરિયાત અનુભવાઈ રહી છે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નદીના અસ્તિત્વ તથા પર્યાવરણના સંરક્ષણ માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં આવે।